રામ રામ સીતારામ, જય શ્રી રામ. મિત્રો, ભાઈઓ, બહેનો, આજે ખાસ થોડીક એક નાની એવી વિડીયો બનાવું છું કે આપણે બધાને ખબર છે કે આજે લાખો લોકો સોશિયલ મીડિયા દ્વારા આવક મેળવે છે. એટલે કે પોતે ફેમસ થાય છે, પબ્લિસિટી મેળવે છે, સાથે આવકે મેળવે છે અને સમાજની અંદર નામના પણ મેળવે છે. એવા સેંકડો લોકો આજે આ સોશિયલ મીડિયાના માધ્યમથી, એટલે કે ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ ને એમાં આપણો દાયરો પણ ખૂબ ઘણાના વિલોગ છે, ઘણાની ફેસબુક આઈડી, ફેસબુક પેજ, યુટ્યુબમાં ચેનલ છે ને ઘણા બધા ખૂબ ફેમસ છે, ખૂબ સક્સેસ થયેલા છે. તો હમણાં થોડા ટાઈમ પહેલાં મેં ફેસબુક ઉપર અને વોટ્સઅપમાં ઘણા બધાને શેર કરી એ પોસ્ટ કે આ બાબત એવી છે કે આપણે એક પાંચિયાના ખર્ચ વગર, ખાલી આપણી પાસે ફોન તો અત્યારે બધા પાસે છે જ, તો એ ફોન દ્વારા આપણે એકબીજાને સહકાર આપી શકીએ, મદદરૂપ થઈ શકીએ. તો આ બાબત એવી છે, આમાં કોઈ બાબતનો કંઈ પણ આપણે ખિસ્સામાંથી દેવું નથી. આપણે ફોન તો મચેડતા જ હોય નવરા હોય ત્યારે. તો આપણે શા માટે એક સાંકળ ન બનાવીએ? એકબીજાને કદાચ કોઈને રસોઈ કંઈ ને કંઈ સમાજને આપો તો બધો વર્ગ છે. કોઈને હાસ્ય ગમે, કોઈને સંતવાણી ગમે છે, કોઈને કોમેડી ગમે છે, કોઈને કંઈ ધંધા ઉદ્યોગ બાબતોમાં રસ છે, કોઈને ખેતીવાડી વિશે. તો કંઈ ને કંઈ તમે સમાજને આપો અને તમે પણ આગળ વધો. અને આપણું જે ગ્રુપ છે, જે કોઈ જરૂરિયાતમંદ, કારણ કે આમાં શરૂઆત બહુ અઘરી છે. એક વખત સક્સેસ થઈ ગયા એટલે પછી તો ગાડી પાટે ચડી જાય. પણ શરૂઆત, કારણ કે એના અમુક જે નિયમો છે કે ભાઈ ફેસબુકની અંદર મોનેટાઈઝ થવા માટે અમુક ફોલોવર્સ જોઈએ, અમુક જે તે એના કંઈક નિયમો લાગુ પડે. યુટ્યુબમાં કહેવાય કે ભાઈ પહેલાં 1000 સબસ્ક્રાઈબર થાય અને એટલી કલાક જોવાય, એટલી કલાકનો તમે મૂકો, એવી જે કંઈ છે એ. તો એમાં જરૂરત કેની છે કે ખાલી એકબીજાને સહકારની ભાવનાની જરૂરત છે. બીજું કે આ બધું આપણે જ આપી શકીએ, સમાજ જ આપી શકે એમ છે. એટલે કોઈ પણ સંઘર્ષ કરતા હોય, દાખલા તરીકે હું જ છે અત્યારે ફેસબુકમાં તો ખૂબ હમણાં લગભગ 10,000 ફોલોવર્સ પૂરા થશે, પણ હજી સુધીમાં કંઈ ભલે ઇન્કમ નથી થઈ, છતાં મને આનંદ થાય છે. અજાણ્યા માણસો પણ ઓળખે છે, ક્યાંક ક્યાંક એવા માણસો ભૂટકી જાય કે આપણે એને ઓળખતા ન હોય પણ એ આપણા નામથી ઓળખે કે એટલે રામ રામ કેશવભાઈ. તો આપણે તો એમ થાય કે આ તો ક્યાંય આપણે રૂબરૂ મળ્યા નથી, કંઈ મુલાકાત નથી, તો કઈ રીતે? પણ ત્યારે પછી પૂછીએ ત્યારે ખબર પડે કે ભાઈ તમારા જે કાંઈ તમે ફેસબુકમાં મૂકો છો સોશિયલ મીડિયા ઉપર, એ અમે કાયમ જોઈએ છીએ અને અમને ખૂબ મજા આવે એટલે આપણે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા છે. તો એ ખબર પડે કે આપણે આ હું, એટલે એ આવક તો જરૂરી જ છે, પણ એ સિવાય પણ આમાં આપણે ઘણી બધી ઓળખાણ અને આપણે લોકોને કંઈક ને કંઈક સારું પીરસી શકીએ. તો કહેવાનો મતલબ શું છે કે હાવ મફતમાં તમને જો કંઈ કોઈ પણ બાબતમાં રસ હોય તો તમે પણ કંઈક ને કંઈક બનાવી અને મૂકી શકો. અથવા તો જો તમને નથી રસ, એમાં તમારે આગળ નથી હોતું, તો ફોન તો તમે જોતા જ હોય છે. કોઈને રીલ જોતા હોય, કોઈને વિડીયો જોતા હોય, કોઈની ફેસબુક પોસ્ટ જોતા હોય, વાંચતા હોય. તો એમાં જે કોઈ જરૂરિયાતમંદ લાગે એને આપણે કાંઈ નથી કરવાનું. ફેસબુકમાં આપણે એને ફોલો કરવાના છે, યુટ્યુબમાં આપણે એની ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે. અને સબસ્ક્રાઈબ કર્યા પછી એવું તો નથી કે ભાઈ ફરજિયાત આપણે એનું બધા જોવાનું જ છે. આપણે ગમે ક્યારેક તો એ આપણે જોઈએ, અને ન ગમે તો કદાચ તમે આખો વિડીયો એમને પહેલેથી છેલ્લે સુધી લઈ જઈ અને પૂરો કરીને પણ વ્યુઅર વધારી શકો. અને ફેસબુકમાં એવું છે ભાઈ કે ગમે તમને કોઈ ગમતી પોસ્ટ હોય, કોઈ હોય તો તમે વાંચો, જુઓ, અને જો કાંઈ નથી પસંદ તો એને જવા દો. પણ એવી રીતે ઇન્સ્ટા, બધામાં આપણે એકબીજાને મદદ કરી અને આપણે એક સાંકળ બનાવી શકીએ. અને હું તો એમ કહું કે આ બધા સક્સેસફુલ છે જે લોકો અત્યારે ખૂબ
આવક મેળવે છે યુટ્યુબમાંથી, ફેસબુકમાંથી, એ લોકોને પણ હું તો રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે ભાઈ જે લોકો સંઘર્ષ કરે છે એને તમે પણ સહકાર આપો, એને કાંઈ સલાહ આપો, એની ચેનલો તમે સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં તમે ફોલોઅર બનો. આપણા ઘણા બધા, હું કંઈ નામ નહીં આપું, પણ ઘણા લોકો છે જે ખૂબ આગળ વધી ગયા છે અને ખૂબ આવક મેળવે છે. તો હાવ મફતમાં આપણે એના માટે કાંઈ નથી એમ. એની ચેનલ આપણે કંઈક યુટ્યુબ જોતા હોય ને આરડી આવે અને આપણે જાણીતા છે, અથવા તો તમને લાગે કે કોઈ પણ જરૂરિયાતમંદ છે કે જેના વ્યુઅર ઓછા છે, કે જેના સબસ્ક્રાઈબર ઓછા છે, તો એને ખાલી સબસ્ક્રાઈબ કરી અને બેલ ઉપર આંગળી મારી દો એટલે એનો એક સબસ્ક્રાઈબ. તો એવી રીતે આપણે શરૂઆતમાં જો લાગતા ઓળખતાની જે કોઈ સબસ્ક્રાઈબ કરશે અને વધારે સબસ્ક્રાઈબર મળશે તો પછી જેણે લોકો પણ કે જે નથી ઓળખતા એ પણ જોઈએ કે ના ભાઈ આને ઘણા બધા સબસ્ક્રાઈબ છે, તો આમાં કંઈક ને કંઈક અને છે જ કંઈક ને કંઈક, એમાં જે કંઈ આપણે મૂક્યું હશે અને રસ હશે તો જોઈશે, પણ એ એની ગાડી પાટે ચડી જાય. એટલે એકાબીજાને એક સહકારની ભાવનાથી આપણે પુશઅપ કરીએ, ધક્કો મારીએ અને એ જે કાંઈ એના ભાગ્યમાં કિસ્મતમાં હોય એ મેળવે. પણ આપણે એક આત્મસંતોષ એ મળશે કે ભાઈ આપણા મિત્ર કે આપણા સગા સંબંધી કે આપણા વાલા કે આપણે કોઈ જાણીતાને આપણે સપોર્ટ કર્યો. તો બસ આટલું જ છે. આ એક રિક્વેસ્ટ છે એ ખરેખર ધ્યાનમાં લઈ અને આ બાબત, અને મેં મારી જે પોસ્ટ મૂકેલી છે, મારી ચેનલ છે, નિર્ભયમાંનો ફોટો મૂકેલો છે, અલખ આનંદ અમારી ચેનલનું નામ છે. હું અત્યારે એમાં યુટ્યુબમાં અત્યાર સુધી બહુ એમાં ઊંડો નહોતો ઉતરો, રસ નહોતો લેતો, પણ હમણાં હું નાના નાના શોર્ટ વિડીયો ને ક્યારેક કોઈ મારા પોતાના ભજનને અંતે એવું મૂકું છું. તો અત્યારે 414ની આસપાસ છે. તો ઘણા બધા મારા જે સબસ્ક્રાઈબ ઘટે છે. તો બધાને સહકાર આપો, એવી રીતે બધાની સાથે મને પણ રાખી અને સહકાર આપો. અને એવું હોય તો ફેસબુક દ્વારા આપણે પોસ્ટ મૂકીએ કે ભાઈ આપણે એકાબીજાને મદદરૂપ થઈએ, અને કોમેન્ટમાં પછી આપણી ચેનલનો એક કંઈક નાનો વિડીયો મૂકો યુટ્યુબનો, તો એમાંથી આપણે ખોલીને એકાબીજાને મદદરૂપ થઈ શકીએ. પહેલાં પોસ્ટ મૂકીને કે ભાઈ આપણે એક મિત્ર છે, આપણે એક મિત્ર બનીએ અને એકબીજાને. તો ભાઈ તમારી ચેનલની લિંક તમે કોમેન્ટમાં મૂકો અને હું મૂકું છું, તો સામસામે આપણે સબસ્ક્રાઈબ કરીએ. એવી રીતે એકબીજાને મદદરૂપ થઈ અને આપણે આગળ વધી શકીએ. પછી વિડીયો બહુ લાંબો થશે તો ધ્યાને લેજો અને 100% આની ઉપર વિચારી અને આપણે એકબીજાને, આપણા ભાઈઓને, આપણા મિત્રોને, આપણા સગા સંબંધીને મદદરૂપ થઈએ. મફત, ફ્રીમાં, કાંઈ લેવા દેવા નથી. બસ એક નાનકડું એવું અમુક સેકન્ડોનું કામ છે. દિવસમાં આવા તમે કદાચ 4-5 એ પણ કરી દેશો તો પણ ઘણી વાત છે. જય સિયારામ, જય માતાજી, જય લીરબાઈમાં.